તમે કૂદ ગયા છે આમ જો ઢોર જો કૂદકા મારે નેરામાં આવીને મોજમાં આવ્યા ભાઈ જો અહીં જો ધૂળમાં પાળામાં આવાટે આળા ભાંગે ગયું જો તમે બધા રમણે સડ્યા બધા ઓળકા કૂદકે સડ્યા છે અત્યારે અને ગાવું એની વાહ ભડકીને જો બધી ભેગી થઈ જાય ગાવું ને એમ થાય છે હું કઈક શું કશો ગયો હાલી આવે છે અને આજે ન્યૂ એક ગોવાળ મળી ગયા છે આપણને આપણે લગાવી દીધા ઢોર સારવા માટે તો આવી ગયા છે એ ત્યાં ઢોર સારવા માટે તો આજે આપણી ગાયો ખાઈ રહી છે અત્યારે નિર્ણયને જોઈ શકો છો આમથી પોલભાઈ પાસે બધ ભરીને લઈને આવે છે તો પાછા આપણે નીચ દેવાની છે એ નિર્ણય તેને 5:30 ઉપર થઈ ગયું છે આજ તો 100 વગાડી દેવાના છે રાડા બાડા મળી જાય જય ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે તો જોઈ શકો છો ગાયો બધી લાંબી લાંબી હાલી આવે છે મધરી અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાવળિયાની કાઈટમાં જે પોળા ખવડાવવા માટે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાવળિયાની કાઈટમાં જોઈ શકો છો આમથી ગૌ પોળે આવે છે ને આમાં પોળા પડ્યા છે આવા ઠેઠું આવા પોળા પડ્યા છે ને આમ ગૌ ખાતી આવે છે ધીમી અને જે આપણે આમ આગળ જવાનું છે પોળા ખવડાવવા માટે છો મિત્રો આપણે આવ્યા ત્યાં બાવળિયા પોળા આવા પડ્યા છે માપે અને અત્યારે પોળા ખવડાવતા આપણે જવાનું છે આગળ ઝેરવાઈમાં જે મિત્રો અત્યારે આપણે બાવળિયાની કાઈટમાં પોળા ખવડાવી છે જો તમે બાવળિયા હોપટ ગૌ હાલી જાય છે ઓલ પર પોલભાઈ છે આગળ અને પાછળ ગૌ છે જો હાલી આવે તો આગળ આ બાવળીઓ છે એમાં બધી જાય છે ગૌ અત્યારે પોળા કેવા પીડ્યા આગળ જાવ તો ખબર પડે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આગળ ને જોઈ શકો છો આગળ પોવડાનો પથારો છે તો આપણે આ ગાયો પોવડા ખાય છે પાછળ પોવડાનો પથારો છે આમ કેળોમાં પથારો છે ને આ ગાયો પોવડા ખાય છે અને આમાં તેનો કાઈટમાં પોવડા ખાય છે જોવો તમે તો અત્યારે આમાં બધી બાવળીઓમાં વેરાઈને અત્યારે પોવડા ખાય છે તો હવે આપણે જઈશું ધીમે આગળ ઝારવાઈમાં આ ગા જોઈ શકો છો તમે કેમ કરે જો ઓલપા ઓલી સનેડા વાહ ગા બાંધીને જાય છે એટલે આ ગા જો કરે એટલે મિત્રો આપણે આઈમ્પાના કાંઠોમાં વી એવા સીવી જોઈ શકો છો આઈમ્પાન જો આ ઢોર જો કૂદકા મારે નેરામાં આવીને મોજમાં આવ્યા ભાઈ જો અહીં જો ધૂળમાં પાળામાં આવાટે આળા ભાંગે ગયું અને આપણે અત્યારે નેરામાં પોવડા ખવડાવ્યું છે આમ આગળના બાવળે પોવડા હારા પડ્યા છે અને જોઈ શકો છો તમે ઓલપા જો હા જ લેતી નહીં હા જો તમે બધા રમણે સડ્યા બધા ઓળકા કૂદકે સડ્યા છે અત્યારે અને ગાવું એની વાહ ભડકીને જો બધી ભેગી થઈ જાય ગાવું ને એમ થાય છે હું કઈક હા તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ નેરામાં પોવડા ખવડાવવા માટે તો પછી હવે આગળ જઈશું આપણે ઝારવાઈમાં તમે કૂદક્યા છે આમ જો હે ઢોર કૂદક્યા સડે પોવડા ખાતા પાછા જો પાછા હા આપણે પાછા મારવા ડોટે જો હે આપણે આવી ગયા નેરામાંથી કેડે એમ્પા આ બાવળીએ પોવડા ખવડાવવા માટે તો પોવડા અહીંયા તો બહુ પીડ્યા નથી આજ નકર દરરોજ આ બાવળી આવી તો પોવડા પથારો હોય બકરાવાળા ગાઢવાળા કોક આવી ગયેલું લાગે છે મને ફાઇનલી મિત્રો આપણે પોવડા ખવડાવતા એવા છે એમ્પા વાડીઓમાં ને જોઈ શકો છો નીણ ભરાય છે ત્યાં હમણાં ભરાઈ જાય પછી આપણે સારવાના છે ને અત્યારે ઓલપા પાળી ઊભી ને ઓલપા ખાલી છે ત્યાં જવાનું છે ફાઇનલી મિત્રો જોઈ શકો છો ઓલપા ઝાડના અડતાળતા કાઢી લીધા આપણે ઇમ્પા જાય છે ઝારવાઈ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઝારવાઈમાં જોઈ શકો છો પીલા હારા છે અને પણસી હારી છે જોઈ શકો છો આમાં આપણે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બે પાળિયા વટીને આ બાજુ ઝારવાઈમાં તો જોઈ શકો છો એમ પણ પાળિયામાં પણહું પડ્યું સારું અને ઓલપા ધરોડી હારી એમાં ગાવું સરે છે આપણી અને આમાં એમ આડું રહેવાનું છે પોલપેન છે કુદરત આડા છે આ બધું આ પેલા ખવડાવી દેવાના તો ફાઇનલી મિત્રો આપણે એવા ઝારવાઈમાં જોઈ શકો છો એમ્પાના એટલા ગુંડીવા પીલા છે ગોઠણ આમાં એટલાકમાં ઓળકા સરે છે બાકી આમ ઝારવાઈમાં સરે છે ગયું અને 10:30 જેવું ચૂસે આપણે ટાઈમ કરવાનો છે 11:30 જો આમાં ન થાય તો બીજે જઈશું આપણે ફાઇનલી મિત્રો આપણે અત્યારે વાગી ચૂક્યા છે 11:30 જેવું ચૂસે એટલે નીકળી જઈએ છીએ આપણે હવે વેડા તરફ તો જોઈ શકો છો ગૌ નીકળી ગઈ છે આપણી હવે ધીમે આપણે હાલ્યા જઈએ
અને એવડે પૂછ્યું તા 11:15 જેવું થઈ જાય અથવા 12 વાગી જાય કારણ કે થોડુંક શેટું છે 2 કિલોમીટર 2.5 કિલોમીટર તો ધીમે ધીમે જાય તા હજી 20-25 મિનિટ અડધી કલાક જેવું હોય જાય હવા જે થયા છે 11:15 તો થઈ જ જાય પાક્કા તો ફાઇનલી મિત્રો આપણે 4 વાગ્યામાંથી નીકળીને આયલા જતા હતા અહીંયા જો વચ્ચે તલાવડામાં પોવડા પડ્યા હતા આપણે મોડી જાય ગૌને પોવડા ખવડાવવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચડી ગયા છીએ સડકે જોઈ શકો છો ગાયો પાછળ હાલી આવે છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે સીધા અવેડે તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે અવેડે અને જોઈ શકો છો ગૌ પાણી પી રહી છે ગૌનું પાણી પાઈને પછી આપણે જવાનું છે ગાયો બેહારવા માટે અને આમ હરીભાઈ ગૌ પાણી પીને જાય છે અને આપણે ગૌ હાલ્યા હોય છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને અવેડે પાણી પાઈને નીકળી ગયા છીએ પાછા ગાયોને બેહારવા માટે દરરોજની જેમ તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે હવે આપણે જઈશું ડાયરેક્ટ કાઇટમાં બેહારવા માટે મિત્રો આપણે ગાયો લઈને ધીમી ગાયો લઈને વીએ પાછી અહીંયા કાઇટમાં ગાયો બેહારવા માટે તો જોઈ શકો છો એમ પાસે અહીંયા છે અહીંયા આપણી ગાયો દરરોજ બેસે છે અહીંયા અને આજ તો થોડાક પોવડા પીડા લાગે છે ગૌ પેલા પોવડા ખાઈને પછી બેસે જુઓ તો હવે આપણે અહીંના ગાયો બેહારવાની છે 2:30 વાગ્યા સુધી અને પોવડા બોવડા કોક પીડ્યા છે આમાં બીજા કાઇટમાં તો પોવડા ખાઈને પછી બેસી જશે ગાયો આમાં 2:30 વાગ્યા સુધી ફાઇનલી મિત્રો અત્યારે વાગી ચૂક્યો છે 1 અને ગાયો બેઠી છે જોઈ શકો છો અને આપણે બેહવા દેવાની છે 2:45 સુધી અને પછી આપણે ગાયો સરાવવા માટે જઈશું તો ફાઇનલી મિત્રો 2:45 થઈ ગયા છે ને આપણે ગાયોને સરાવવા માટે નીકળી ગયા છીએ તો ધીમે ધીમે ચડી ગયા છીએ સડકે તો જોઈ શકો છો ગાયો હાલી આવે છે અને આજે ન્યૂ એક ગોવાળ મળી ગયા છે આપણને ભાણો આવ્યો છે વેકેશન કરવાના આપણે લગાવી દીધા ઢોર સારવા માટે તો આવી ગયા છે ત્યાં ઢોર સારવા માટે તો આજે હવે પછી 1-2 દી આવશે અને એને દરરોજ લાવવાનો જ છે એને તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ 4 વાગ્યામાં જોઈ શકો છો રાડા બાડા પડેલા છે અહીંયા અને ગૌ આપણી ખાઈ રહી છે તો આપણે આવી ગયા છીએ પાસે બીજા 4 વાગ્યામાં જોઈ શકો છો પણસી હારી પડી છે અને કૂતરા પાળા હારા છે અને ગાયો સરે છે જો કૂતરા અને પણસી બનશી તો આમાં ઘડીક સારીને પછી વહી જઈશું આપણે જોઈ શકો છો રાડા ખાય છે ગૌ આપણી ગાયો ખાઈ રહી છે અત્યારે નીણ અને જોઈ શકો છો આમથી પોલભાઈ પાસે બધ ભરીને લઈને આવે છે તો પાછા આપણે નીચ દેવાની છે એ નિર્ણય તેને 5:30 ઉપર થઈ ગયું છે આજ તો 100 વગાડી દેવાના છે રાડા બાડા મળી ગયા છે પછી નિરાતે જઈશું આપણે ઘરે તો જોઈ શકો છો પોલભાઈ આવી ગયા છે નીણ લઈ ભાઈ નીણ નહીં દીધી છે જોઈ શકો છો અને પાછી બધ ભરવા જાય છે તો ફાઇનલી મિત્રો અત્યારે 10:10 જ બાકી છે અને જોઈ શકો છો અહીંયા 500 હારી પડી છે આ 4 વાગ્યામાં તો દોઢક પાળ જાય જેટલું છે એમાં અત્યારે આપણે સરાઈને વહી જઈશું તો 100-125 જેવું થઈ જાય અહીંયા આજ થોડુંક મોડું પણ રાડા પણ ખવડાવ્યા અને અહીંયા એટલાકમાં પણસી હારી પડી છે જો કોક રાડા પીડ્યા જો તો એટલું સાઈડ દીવી આપણે અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે 5 મિનિટ થઈ ગઈ છે ને અમે નીકળી ગયા છીએ 4 વાગ્યામાંથી 12 અને હવે જઈ રહ્યા છીએ આપણે ગાયો લઈને ઘરે હવે ગાયોને પાણી બતાવીને પછી વહી જઈશું આપણે ગાયો લઈને ઘરે તો જોઈ શકો છો આપણે ગાયો હાલી આવે છે મિધરી અત્યારે મિધરી હાલે હમણાં ઉતાવળે થાય કારણ કે ટાઈમ દરરોજ આપણે 5:30 નીકળી જાય ઘર બાજુ મોડું થયું થોડું તો ફાઇનલી મિત્રો આપણે 4 વાગ્યામાં નીકળી ગયા છીએ આપણે વેડા બાજુ તો જોઈ શકો છો ગાયો ઉતાવળે આ લઈ કારણ કે આપણે 11:15 પાણી પાઈ દીધું હતું બપોરે અને અત્યારે હાલ વાગી ગયા છે 6 તો ગાયો તરસી વધ થઈ છે ને જોઈ શકો છો ઉતાવળે હાલે છે તો આપણે આમને વહી જઈશું વેડે અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે ને જોઈ શકો છો ગૌ આવતા ભેગી જ પીવા મળી કારણ કે જો ઉતાવળ જો તરસી વહેલા હેરાજ બપોર પાઈ હતી એટલે તો આપણે ગાયો અત્યારે પાણી પી રહી છે ને હવે વહી જઈશું આપણે પાણી પાઈને વાડે મિત્રો અત્યારે આપણે લઈને એવા છીએ ગાયો વાડામાં તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે અને અગાઉથી બકરા આવી ગયેલા હતા કારણ કે આજે 6:30 થઈ ગયા ઘરે આવવામાં તો હવે ગાય આપણે ગાયોને બાંધી દઈશું ને કે પછી બકરાને મારશે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને બાંધી દીધી છે જોઈ શકો છો ગાયોને ઘા બાંધવી પડી કારણ કે બકરાને મારે નહીં એટલે બકરા વહેલા આવી ગયા હતા આજ ગાવું મોડું છું એટલે અને આજે અહીંયા ભાણુભાઈ અને આપણે વિશુબે અહીંયા આવ્યા છે અને આ નવો ભાણો એક આજ એટલે આજ વેકેશન હવે ઉનાળાનું પડી ગયું એટલે નકરા ભાણા ભેગા થવાના છે આપણે વ્લોગમાં જોયા કરજો તો બન્યા રહેજો વ્લોગમાં તો
તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના વાગી ચૂક્યા છે 10 ને જોઈ શકો છો આપણી ગાયો અત્યારે ઊભી વાઘોલે છે આમ બધી. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કારણ કે આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. તો મળી જાય એક નવા બ્લોગ સાથે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને 2 લાઇકન દબી દીજો. તો જય શ્રી રામ.